હવે પત્રાંક 24 જુનાગઢ સંબત 1972 પુસ્તક વાંચવું વિચારવું કરશોજી સર્વ મળી સત્સમાગમાદિ કરશોજી વાંચવું વિચારવું કરશોજી ભક્તિ કર્તવ્ય છે જી સમરણ તે પણ ભક્તિ છે જી. રણછોડભાઈ તથા છોટાભાઈ નારવાળા ઉપર છે, એમાં પુરુષી લખે છે જુનાગઢથી, પુસ્તક વાંચવું અને વિચાર વગર જ્ઞાન થાય નહીં. શ્રવણ એ તો પવનની લહેર માફક છે, વિચાર પણ મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. માટે પુસ્તક વાંચવું વિચારવું કરશોજી સર્વ મળી બધા ભેગા મળી સત્સમાગમાદિ કરશોજી. ફરી લખ્યું વાંચવું વિચારવું કરશોજી ભક્તિ કર્તવ્ય છે જી સમરણ તે પણ ભક્તિ છે જી. સ્વરૂપનું ધ્યાન ચિંતન કરવું એ પણ ભક્તિ છે જી. અનંતકાળથી આ જીવ માયામાં ગોથા ખાય છે, માયા મોહ. અનંતકાળથી આ જીવ માયામાં ગોથા ખાય છે, તે ભ્રાંતિમાં રજડ્યો છે, આત્મભ્રાંતિ સમરોગની અનાદિકાળથી આમાં રજડ્યો છે. સમજે તો સહેજ છે અને ન સમજે તો હરી વેગળા છે. સમજે તો કે સરળ અને ન સમજે તો હરી દૂર છે. સમજે તો સહેજ છે અને ન સમજે તો હરી વેગળા છે, પણ જીવને પ્રતીતિ નહીં આવી તેથી રજડે છે. પણ જીવને હજુ શ્રદ્ધા જ ન આવી. હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં કહે છે, પત્રાંક છે 24મો જુનાગઢથી લખે છે, કાંઈ ન બને તો તેની સત્પુરુષની પ્રતીતિ ઓળખાણ પડીએ એની મેળે સમજ આવશે જી. કે તમને કાંઈ પણ બીજી સમજ ન પડે તો સત્પુરુષની શ્રદ્ધા છોડશો નહીં. એની ઓળખાણ પડે એની મેળે સમજ આવશે, બધું તમને સમજાશે. એનું શરણ છોડશો નહીં, એની ભક્તિ કર્યા કરજો, બધું ઠેકાણું પડશે. કેમ કે ગુરુ સમો દાતા નહીં જાચક શિષ્ય સમાન, તીન લોક કી સંપદા સો ગુરુ દીની દાન. ગુરુ સમાન આ જગતમાં કોઈ દાતા નથી. ગમે એટલું કોઈ દાન આપે, કરોડોનું આપી દે ભલે, પણ એક જ્ઞાની પુરુષો તો અનંતકાળના અનંત જન્મથી છોડાવે આપણને. અને પાછા છોડાવે એટલું જ નહીં, પાછા અનંત સુખમાં અનંતકાળ માટે મૂકી દે. તો એવા પુરુષનો ઉપકાર કેવી રીતે વળે? જેમ કે એક માણસને 4 માણસ બજારની વચ્ચે મારતા હોય, અરે કે નહીં મારો, ત્યાં કોઈ દયાળુ શેઠ આવ્યા હોય અને કહે કે અરે શું કરો છો? અરે કે આ તો ચોર છે. તો કે શાંતિ રાખો, થોભો, એને છોડાવે. એ શેઠની વચન વડે બીજા પણ માનો શાંતિથી ઉભા રહે અને પછી એ કહે કે ભાઈ તું ચાલ, હું એને સમજાવીશ, એમ કહીને ત્યાંથી છોડાવી દે મારતા. પછી ઘરે લઈ જાય, પછી એને ખવડાવે, નવડાવે, પછી એને ધંધે લગાડી દે, શિખામણ આપે કે જો કોઈ દિવસ ચોરી કરીશ નહીં. તો કે શું કરું, ખાવાનું ન મળે? તો કે હું તને ધંધે લગાડું. આમ ધંધે લગાડી દીધો, બધી એની સગવડ કરી દીધી, ઘર આપી દીધું. એટલે એમની જેમ સત્પુરુષ આપણને અનંતકાળના દુઃખમાંથી માત્ર છોડાવતા જ નથી, જન્મજરા મરણના, પણ પાછા અનંતકાળના અનંત સુખમાં મૂકી દે છે. એટલે એવો માર્ગ બતાવે મુક્તિનો કે પછી સર્વકાળ માટે આપણે સુખી થયા કરીએ એવું છે. તો એનો ઉપકાર કેવી રીતે વળે? એ શેઠનો ઉપકાર તો પેલો ચોર એક ભાવ પૂરતો છે એનો ઉપકાર, જ્યારે તે આ તો ભવો ભવ સુખી કરે. માટે આવા જ્ઞાનીનો ગુરુ સમાન કોઈ દાતા નથી. ગુરુ સમો દાતા નહીં જાચક શિષ્ય સમાન. શિષ્ય જેવો કોઈ ખરો યાચક નથી કે જે એની પાસે મોક્ષ માંગી લે. તીન લોક કી સંપદા સો ગુરુ દીની દાન. 3 લોકની સંપત્તિ શ્રી ગુરુએ શિષ્યની યોગ્યતા જોઈ અને દાનમાં આપી દીધી. જા કે સુખી થા, 3 કાળ મોક્ષ પામીને 3 લોકની સંપત્તિ આપી દીધી. પણ ગુરુ પણ ક્યારે આપે કે ભક્ત એવો
ભગવાનને પ્રસન્ન કરે તો એવી ભક્તિ કરે કે ભગવાન પણ પ્રસન્ન થઈને એને જા 3 લોકની સંપત્તિ આપી દે. એવા પણ ભક્તો પૂર્વે થયા છે. તેના માટે કહ્યું છે, સુંદરદાસજીએ કહ્યું, એમની સુંદર વિલાસમાં લખ્યું છે, અને બ્રહ્મચારીજી આ ગાથા પ્રવેશિકામાં મૂકી છે નવધા ભક્તિમાં, કે એવી ભક્તિ જેને પ્રગટે તેના પર ભગવાન પ્રસન્ન થાય. તે કહ્યું એ ગાથા ભક્તિની. પ્રેમ લગ્યો પરમેશ્વર શું સબ, ભૂલી ગયો શીઘરું ઘર બારા. ઘર બાર બધું ભૂલી ગયું. ભગવાનની ભક્તિમાં બધું ભૂલાઈ ગયું. ઘર, કુટુંબ, ધન બધું ભૂલી ગયો અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ, ભૂલી ગયો શીઘરું ઘર બારા. જ્યો ન મત ફિરે તિત હી જીત, ને કરહી ન શરીર સંભારા. જેમ કે ઉન્મત્ત ગાંડો થયેલો માણસ જ્યાંથી ફરે એના શરીરનું જેને ભાન ન હોય એવી રીતે બની ગયું. જ્યો ન મત ફિરે તિત હી તિત, ને કરહી ન શરીર સંભારા. જેમ ઉન્મત્ત થયેલો માણસને શરીરનું ભાન નથી, તેમ ખરા ભક્તને એના શરીરનું ભાન. ખાધું ન ખાધું, ઘર કુટુંબ ક્યાં, બસ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો. મીરાબાઈની જેમ, ભોજા ભગતની જેમ, કે નરસિંહ મહેતાની જેમ. એને ઘરમાં ખાવાનું છે કે નહીં એની પડી નથી. એ તો ભગવાનની ભક્તિ પ્રિય છે. પણ ભગવાનની ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? પેટ તો કૂતરા પણ ભરે તો ભક્તનું ન ભરાય. પણ એવી ભક્તિ જ ક્યાં છે? બધાની પેટનો ભય છે, કાલે શું થશે? પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ, ભૂલી ગયો શીઘરું ઘર બારા. જ્યો ન મત ફિરે હી તિત, ને કરહી ન શરીર સંભારા. શ્વાસ ઉશ્વાસ ઉઠે સબ રોમ, શ્વાસ ઉશ્વાસ ઉઠે સબ રોમ, ચલે દ્રગ નિરય ખંડિત ધારા. સુંદર કોન કરે નવધા વિધિ, છાકી પડ્યો રસ પી મતવારા. સુંદરદાસજી કહે છે કે એવી ભક્તિ કરનાર આ કાળમાં કોણ છે કે જે છકી પડ્યો રસ પી મતવારા. એવો ભક્તિનો રસ પી અને જે એમની ઘેનમાં લીન થઈ ગયો, જગત ભૂલી ગયો. હા, જગત ભૂલાઈ ગયું. કૃપાલ કે બધે કરીને શું કરો, જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું. પણ એવી ભક્તિ જ દુર્લભ છે. એટલે કૃપાલે કહ્યું કે આ ભગવાન ભક્તિ આપવામાં કૃપણ નથી, મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે. કેમ કે ભક્તિ એટલે પ્રેમ. એનો પ્રેમ તો અનંતો પડ્યો છે સંસારમાં. હવે સત્પુરુષમાં ક્યાંથી લાગે? એ મૂડી જે હતી એની પાસે બધી વેરાયેલી છે. પોતાના તિજોરીમાં કાંઈ ન મળે, કરોડપતિની જેમ. બધી ક્યાંય ફેક્ટરીઓમાં કે ક્યાંય બધે મૂડી બધી ઇન્વેસ્ટેડ એટલે કે બધી લાગેલી હોય. હવે મૂડી ભેગી કરે તો અહીંયા લગાડે. નવો ધંધો કરવો હોય તો મૂડી ભેગી કરવી પડે. તેમ પ્રેમ બધે કુટુંબમાં, ધનમાં, સગાવાલામાં, શરીરમાં એ બધો ભેગો કરે પાછો તો સત્પુરુષ પ્રત્યે થાય. અને એ બહુ મુશ્કેલ છે. એટલે કે જે ભક્તિ આવી દુર્લભ છે. ભક્તિ જેને આવી તેને મુક્તિ તો સહેજે મળે, અને ભક્તિ ના આવે તેને મુક્તિ પણ કદી ન મળે. મુક્તિ વિના નવી ભક્તિ વિના નવી મુક્તિ, હુએ કોઈ ભક્ત ને હો લાલ, હુએ કોઈ ભક્ત ને. ભક્તિ ના આવે તો એને કદી મુક્તિ થાય જ નહીં. એની પ્રીતિ પડી હોય સંસારમાં એટલે ક્યાંથી મુક્તિ મળે? જ્યાં પ્રેમ ત્યાં જન્મ લેવો પડે. પ્રીતિ સત્પુરુષમાં આવે તો સત્પુરુષ પાછી પ્રીતિ કરતા નથી, માટે મુક્તિ મળે. બાકી સંસારમાં પ્રેમ કરવાથી કદી મોક્ષ ન મળે. એટલે કે છે એવી ભક્તિ જેને ગુરુ પ્રત્યે આવી તો ગુરુ પણ એને 3 લોકની સંપદા આપી દે છે, એટલે કે મોક્ષ આપી દે છે. ગુરુ સમો દાતા નહીં જાચક શિષ્ય સમાન, 3 લોક કી સંપદા સો ગુરુ દીની દાન. માટે સત્પુરુષની અદ્ભુત જે દશા છે તે કહી શકાય નહીં. કહના જૈસી બાત નહીં,
कहे प्रतीत न आई, ज्यां लागे ત્યાં लग रहे फिर पूछे गो आई। कहना जैसी बात नहीं, સત્પુરુષની જે અંતર આત્મદશા છે પરમાત્મા જેવી, એ કંઈ કહેવા જેવી વાત નથી, કહી શકાય બી નથી. કહના જેસી બાત નહીં કહે પ્રતીત ન આવી. માનો કે આપણે કૃપાલીના અંતરની વાત કરીએ એમના વચનોથી કે આવા પુરુષ હતા, એ તો ઘરમાં રહેતા છતાં વિરક્ત હતા, અથવા ધર્મજના પત્રમાં કહ્યું ને, ઘરમાં બેઠા છતાં વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, નાના અવતાર છે, અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. તો કે એવું કંઈ હોય? શું કામ બેઠા? એમને સંસારમાં પ્રેમ ન હોય એ કોણ સમજી શકે? એમ કે છે જો સાચી વાત કહીએ તો જગતવાસી જીવોને તેની પ્રતીતિ ના આવશે, વિશ્વાસ ના આવે. કહેના જેસી બાત નહીં અને કહે પ્રતીત ના આવી, અને કહીએ તો તેના પર વિશ્વાસ ના આવે. એમ પ્રભુશ્રી કહે છે જ્યાં લગે ત્યાં લગ રહે ફિર પૂછોગે આઈ. એટલે કે જ્યાં જેની પ્રીતિ લાગી તે તો ત્યાં ચોટી રહે છે. સંસારમાં તો સંસારમાં ચોટી રહે, કાં કોઈ કુગરના ફંદામાં ફસાઈ ગયો તો તેમાં જેની પ્રીતિ ચોટી રહે, એ પાછો વળે નહીં. તે ફરી કંઈ આવીને પૂછશે કે ક્યાં પ્રીતિ કરું? એ તો જ્યાં જેને પ્રેમ લાગ્યો ત્યાં તે વળગી રહેશે. જ્યાં લાગે ત્યાં લગ રહે ફિર પૂછોગે આઈ. એટલે જેને સત્પુરુષ મળી ગયા, મહાપુણ્ય ઉદય, અને ત્યાં પ્રેમ લાગ્યો તો તેનું કામ થઈ ગયું. અને કંઈક પુણ્યના ખામી ને કુગુરુ હાથમાં આવી ગયા તો એના પ્રત્યે પ્રેમ ઢળી પડશે. અથવા સંસારમાં સંસારી જીવો પ્રેમ કરીને મૂંઝાય છે, સંસાર રજડે છે, અનંત સંસાર માટે પ્રભુશ્રી કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. જીવતા નર ભદ્ર પામશે. છેલ્લી આ પત્રમાં આ લીટી લખી કે જીવતા નર ભદ્ર પામશે. જીવતો રહેશે તો કોઈ દિવસે પણ જ્ઞાનીનો ભેટો થશે તો ભદ્ર એટલે કલ્યાણને પામશે. મરી ગયો હોય તો પછી શું પામે? હમણાં ભલે જ્ઞાનીને મળ્યા હોય પણ ભવિષ્યમાં મળી જાય, કોઈ પુણ્યનો ઉદય થાય તો ફરી કલ્યાણનો માર્ગ એને શરૂ થઈ જાય. જીવતા નર ભદ્ર પામશે. શાંતિ શાંતિ શાંતિ. હવે પત્રાંક 25 કલ્યાણજીભાઈ મૂળજીભાઈ કાવીઠા એમના ઉપર પ્રભુશ્રી લખ્યો છે. જુનાગઢ સંમત 1972 એક ગાથા લખી છે. એમાં પહેલા ગુણીના ગુણ ગ્રહણ કરો, ગુણ ગ્રહતા ગુણ થાય, અવગુણ ગ્રહણ અવગુણ હૈ એમ કહત જીનરાય. ગુણીના ગુણ ગ્રહણ કરો. આપણી જો ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો બધામાં ગુણ મળશે. કેમ કે આપણે અહીંયા આવ્યા છે મનીષભાવમાં, તો આપણે સંપૂર્ણ દોષના ભંડાર નથી. કેમ કે સંપૂર્ણ દોષીઓ તો નીચે જ જાય, મધ્યમ સ્થિતિ છે. એટલે આપણામાં ગુણો છે, દોષો છે. હવે જોવાની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ગુણ જોવાની જેની દ્રષ્ટિ હોય તો તેને ગુણ દેખાય, એ દ્રષ્ટિ જ ન હોય તો ગુણ ના દેખાય. એટલે ગુણીના ગુણ ગ્રહણ કરો, ગુણ ગ્રહતા ગુણ થાય. તમે ગુણ ગ્રહણ કરશો તો તમે પણ ગુણવાન થશો, ગુણના ભંડાર થશો. અવગુણ ગ્રહણ અવગુણ હે. તમે બીજાના અવગુણ જોશો તો તમે પોતે જ અવગુણના ભંડાર બની જશો. બધા અવગુણો તમારામાં આવીને વસશે. કેમ કે તમે બધામાંથી એ જ લીધું, જે લો તે આવે. ગુણીના ગુણ ગ્રહણ કરો, ગુણ ગ્રહતા ગુણ થાય, અવગુણ ગ્રહણ અવગુણ હૈ એમ કહત જીનરાય. એમ જીનરાય જીનેશ્વર ભગવંત આ વાત કહે છે કે ગુણ ગ્રહણ કરતા ગુણ આવે અને અવગુણ ગ્રહતા તે અવગુણનો ભંડાર થાય. માટે પ્રભુશ્રી હવે આગળ લખે છે આપણને, નહીં જાણે જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રભુશ્રી પ્રાર્થના કરતા એમ કે છે, હે કરુણા સાગર, અમારું આધીનપણું બતાવી તારી પ્રાર્થના કરવી એવા ગુણ અમારા આત્માના કલ્યાણને અર્થે અમારા આત્મામાં સ્વાભાવિક રીતે તે મૂકેલા છે. હે કરુણાના સાગર પ્રભુ,
અમારું આધીનપણું બતાવી, એટલે અમે આપના શરણે જ છીએ, આપના શરણે આવ્યા છીએ એમ બતાવી તારી પ્રાર્થના અમારે કરવી જોઈએ. એવા ગુણ અમારા આત્માના કલ્યાણને માટે અમારા આત્મામાં સ્વાભાવિક રીતે તે મૂકેલા છે. એવું છતાં અમે તારી પ્રાર્થના ન કરીએ તો અમે ઠગારા તથા ધર્મ ભ્રષ્ટ કહેવાઈએ. અમારે આપનું શરણ લેવું જોઈએ અને અમારે આપણા પ્રત્યે વિનંતી કરવી જોઈએ કે ભગવંત આપ અમારું કલ્યાણ કરો. અમે પાપી છીએ, મૂઢ છીએ, એ દોષો જોઈ અને સત્પુરુષને શરણે રહેવું જોઈએ. એવું અમે જો હવે ન કરીએ તો અમે ઠગારા છીએ, ઠગ છીએ અને ધર્મ ભ્રષ્ટ કહેવાઈએ. કેમ કે જેવી આપણી સ્થિતિ છે એ સ્પષ્ટ બતાવવી જોઈએ. માટે પ્રેમપૂર્વક તારી ભક્તિ તથા પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ નહીં, એવી અમારા અંતઃકરણમાં ચેતવણી આપતો રહેજે. માટે હે ભગવંત, પ્રેમપૂર્વક અમે તારી ભક્તિ કરીએ, તારી ગુણોની ભક્તિ કરીએ, ગુણાનુરાગ. માટે પ્રેમપૂર્વક સાચા અંતઃકરણની ભક્તિપૂર્વક અમે તારા ગુણગાન કર્યા કરીએ તથા એવી પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ નહીં, એવી અમારા અંતઃકરણમાં ચેતવણી આપતો રહેજે. હે મહાપ્રતાપી કૃપાળુ પરમેશ્વર, અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી તારું ધ્યાન કરી શ્રદ્ધા રૂપી ચંદન અને ભક્તિ રૂપી અક્ષત તારે મંગલ ચરણે અર્પણ કરી તને પ્રેમ પુષ્પની માળા ચઢાવી અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ. તો પ્રસન્ન ચિત્તથી અમારું કલ્યાણ કર. હે મહાપ્રતાપી એવા કૃપાળુ પરમેશ્વર, અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી સાચા ભાવથી તારું ધ્યાન કરી, તારું ચિંતન કરી, શ્રદ્ધારૂપ ચંદન ચઢાવી અને ભક્તિરૂપી અક્ષત તારે મંગલ ચરણે મૂકી અને પ્રેમ પુષ્પની માળા ચઢાવી આપના પ્રત્યે અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ. માટે હે ભગવંત, હવે તું પ્રસન્ન ચિત્તે અમારું કલ્યાણ કર. અમે તમારા શરણે છીએ, અમે દોષી છીએ, પાપી છીએ, હે ભગવાન બોલીએ તેમ. માટે હે ભગવંત, અમારું તું કલ્યાણ કર. તારા સિવાય બીજો કોઈ આધાર નથી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી એ જ પત્રમાં 4 ગાથાઓ લખે છે. નીચે પ્રભુશ્રીજી કલ્યાણજીભાઈને એમાં લખે છે, લોભી ગુરુ તારે નહીં તારે સો તારણ હાર, જો તું તરિયો ચાહતો નિર્લોભી ગુરુધાર. લોભી ગુરુ તારે નહીં. લોભી, લોભથી યુક્ત ગુરુ હશે તે તને તારી શકે નહીં, પોતે જ લોભી છે. લોભી ગુરુ તારે નહીં તારે સો તારણહાર, જે તને તારી શકે એવા નિર્લોભી ગુરુ જ તારણહાર છે. બાકી લોભી ગુરુ તો પોતે બુડે, બીજાને બુડાડે. માટે એ ગુરુ તને ન તારી શકે. માટે કોઈ નિર્લોભી ગુરુને ધારણ કરજે. લોભી ગુરુ તારે નહીં તારે સો તારણહાર, જે તને તારે તે જ તારણહાર છે. માટે જો તું તરિયો ચાહ તો, જો તું આ સંસાર સમુદ્રથી તરવા ઈચ્છતો હોય તો શું કર? નિર્લોભી ગુરુધાર. નિષ્કામ બુદ્ધિ જેની સદૈવ છે એવા નિર્લોભી ગુરુને તું ધારણ કર. નિષ્કામી. જેમ કૃપાલદેવે કહ્યું કે આખું જગત સોનાનું થાય તો પણ અમને 3 વચ્ચે તણખલા બરાબર છે, અમને કાંઈ જોઈતું નથી. આવા નિર્લોભી ગુરુ જ તારણહાર છે, એ જ બીજાને તારી શકે. માટે તારે જો તરવાનું હોય, ઈચ્છતો હોય તરવા, તો આવા ગુરુને ધારણ કર. જો તું તરિયો ચાહતો નિર્લોભી ગુરુધાર, અદેખો અવગુણ કરે ભોગવે દુઃખ અપાર, મન સાથે મોટાઈ ગણે હું જેવો નહીં સુર. ભરપૂર. એમાં એમ કહ્યું, અદેખો અવગુણ કરે. અદેખો એટલે ઈર્ષાળુ.
ઈર્ષા કરનાર, એકબીજાનો સારું જોઈ ન શકે એવો અદેખો અવગુણ કરે. ઈર્ષા કરનાર તે પોતાના આત્માના અવગુણને વધારે છે. અદેખો અવગુણ કરે ભોગવે દુઃખ અપા, એ એના ફળમાં ભરપૂર દુઃખને ભોગવે છે. બીજાની ઈર્ષા કરવાથી એને મળે નહીં, પણ આગલા જન્મ મળતું હોય તોય નહીં મળે. કેમ કે બીજાને મળ્યું એની ઈર્ષા કરી. એટલે ભોગવે દુઃખ ભરપૂર, મન સાથે મોટાઈ ગણે. ઈર્ષા કરનારો જે હોય એ પોતાને મોટો ગણે, એટલે એ પોતાના મનમાં મોટાઈ ગણે કે મારા જેવો કોઈ શૂરવીર નથી. બીજાની નિંદા કોણ કરે? અભિમાની હોય, મને બધી ખબર છે, હું બધું જાણું, એ શું છે એ શું જાણે. એમ જે પોતાને મોટો માને તે જ બીજાની અદેખાઈ કરે છે. અદેખો અવગુણ કરે ભોગવે દુઃખ ભરપૂર, મન સાથે મોટાઈ ગણે હું જેવો નહીં શૂર. હું જેવો બીજો કોઈ શૂરવીર નથી. પરમેશ્વર પરમાત્મા પાવન કર પરમીત, જય ગુરુદેવ દેવાધિદેવ તે નયણે મેં દીઠ. પરમેશ્વર પરમાત્મા એ પાવન કર છે, આપણને પવિત્ર બનાવનાર છે. પરમ ઈઠ, પરમીઠ એટલે પરમ ઇષ્ટ છે. એ અમારા પરમ ઇષ્ટ પુરુષ છે કે જે પરમેશ્વર છે, પરમાત્મા છે, જે બીજાને પણ પવિત્ર બનાવે એ અમારા પરમ ઇષ્ટ છે. એવા જય ગુરુદેવ, એવા અમારા ગુરુદેવનો જય હો. દેવાદિદેવ, જે દેવોના પણ દેવ છે, તે નયણે મેં દીઠ. એવા ગુરુને મેં નયનથી જોયા, અથવા તેમને મેં ભાવરૂપી નયનથી એટલે ચક્ષુથી જોયા છે, કે જે પોતે પવિત્ર છે અને બીજાને પણ પવિત્ર બનાવે છે. ગુણયાનંત પ્રભુતા હરાય, એ કિમહી કથ્યા નવ જાય, રાજ પ્રભુના ધ્યાનથી ચિદાનંદ સુખ પાય. હે પ્રભુ, તારા ગુણ અનંત છે, કિમહી કથ્યા નવ જાય. આપના એટલા બધા ગુણ છે કે હું કોઈ રીતે એનું વર્ણન ન કરું. લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ પારમિશમ ન યાતિ. શારદા ત્રણેય એટલે સરસ્વતી ત્રણેય કાળ સુધી લખ લખ જ કરે તો પણ હે ભગવાન, આપના ગુણનો કોઈ કાળે પાર ના આવે. શારદા લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપી તો પણ તવ ગુણાનામ તારા ગુણનો પારમિશમ ન યાતિ, એનો પાર ના આવે. એમ ગુણાનંત પ્રભુતા હરા, કિમય કથ્યા નવ જા, એનો કોઈ રીતે વર્ણન થઈ શકે નહીં. પણ રાજ્ય પ્રભુના ધ્યાનથી ચિદાનંદ સુખ પાય. પણ રાજ પ્રભુના, પ્રભુ શ્રી કે રાજ પ્રભુનું ધ્યાન કરવાથી, એના ગુણોના ચિંતવનથી આત્માના આનંદનું સુખ પામી શકાય છે. એના ગુણોનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ તો આપણે આત્માનો જે આનંદ છે એનું સુખ પામી શકાય છે. બાકી તો આપના જે ભગવંત અનંત ગુણ છે તેનું વર્ણન તો મારાથી નહીં થઈ શકે. ગુણ અનંત પ્રભુ તાહરા, કિમહી કથ્યા નવ જાય. પણ રાજ પ્રભુના ધ્યાનથી ચિદાનંદ સુખ પાય. પણ રાજ પ્રભુના ગુણથી, ગુણના ચિંતવનથી ચિદ આનંદ સુખ પાય. ચિદાનંદ એવા આત્માના અનુભવનું સુખ તે પામી શકે છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે જુનાગઢ શ્રાવણવદ અમાવાસ 1972. આ રણછોડભાઈ તથા છોટાભાઈ નારવાળા ઉપર પત્ર છે. એમાં લખે છે, પ્રભુશ્રીજી આપ સર્વ મુમુક્ષુ ભાઈ કૌંસમાં મંડળ એટલે મુમુક્ષુ મંડળ ભગવાનની પાસે ભક્તિ દોહરા આદિ ભણી આનંદ લેશોજી. તમે બધા મુમુક્ષો ભેગા મળી અને ભગવાન પાસે બેસીને એમની ભક્તિ કરજો. દોહા વિષ દોહરા આદિ બધું બોલીને આનંદ લેશોજી. પ્રભુશ્રી ત્યાં જુનાગઢથી લખે છે. વળી નિવૃત્તિમાં
સર્વે ભાઈ ભેગા થઈ વાંચવા વિચારવાનું કરશો. નિવૃત્તિ હોય ત્યારે બધા ભેગા મળીને આ ભક્તિ કરજો અને વાંચજો. સત્પુરુષના વજો વાંચજો અને વિચારજો. ધર્મ ભક્તિ કર્તવ્ય છે જી. પરમ કૃપાળુ દેવનો ચિત્રપટ છે. ત્યાં પર્યુષણ પર્વમાં નિવૃત્તિમાં મુક્ષુ ભાઈ બહેનોને દર્શન કરવાનું બને તેમ કરવાની સ્મૃતિ આપને જણાવી છે જી. કૃપાલયનું જ્યાં ચિત્રપટ હશે મંદિરમાં, ત્યાં કે જે પર્યુષણ પર્વમાં બધાની નિવૃત્તિ હોય કે બધા ભેગા મળીને દર્શન કરવાનું બને તેમ કરવાની સ્મૃતિ આપને જણાવી છે જી. આપ તો તેમ કરતા જ હશો, પણ 8 દિવસ ધર્મના છે તે ખાસ નિમિત્ત બની આવ્યું છે જી. કારણે કાર્ય થાય છે જી. પણ ખાસ પર્યુષણના 8 દિવસો છે, ધર્મના છે, માટે બધા ભેગા મળી અને સત્પુરુષના વચન વાંચજો, વિચારજો. આ ખાસ નિમિત્ત બની આવી છે જી. કારણે કાર્ય થાય છે. કારણથી જ કાર્ય સિદ્ધિ થાય. કારણ વગર કાર્ય ન બને. મોટા પુસ્તકમાં જે કહ્યું છે તે વાંચવું વિચારવું કર્તવ્ય છે. વચનામૃતમાં મોટું પુસ્તક એટલે વચનામૃત. મોટા પુસ્તકમાં જે કહ્યું છે તે વાંચવું વિચારવું કર્તવ્ય છે. યોગ્યતા મેળવવાની જરૂર છે જી. યોગ્યતા મેળવવાની જરૂર છે જી. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વર્ધમાન થાય તેમ કરવું ઘટિત છે. પ્રભુશ્રી કે યોગ્યતા મેળવવાની જરૂર. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા મેળવવાની જરૂર છે. ને તે યોગ્યતા શું છે? ત્યાગ, અંતરથી સાચો ત્યાગ, વૈરાગ્ય ભાવ, વગર ત્યાગ ટકે નહીં. ત્યાગ, વૈરાગ્ય ને ઉપશમ, કશાયો સમાઈ જવું, કશાયનું સમન થવું, અને ભક્તિ, સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ, પ્રેમ. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ને ભક્તિ વર્ધમાન થાય તેમ કરવું ઘટિત છે. કેમ કે આ યોગ્યતા છે. તે જીવે સહજ સ્વભાવ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એને સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના, એને જીવનમાં જ વણી નાખ્યા વિના તે આત્મદશા કેમ આવે? સહજ થઈ જવું જોઈએ કે છે. ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ સહજ સ્વભાવ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? સ્વાર્થીપણાથી, પ્રમાદથી જીવનું પુરુષાર્થ બળ ચાલતું નથી. તમે સર્વ વિચારશો. સ્વાર્થીપણાની વૃત્તિ હશે તો પોતે કંઈ મેળવવાની વૃત્તિમાં બધો સમય જતો રહેશે. અથવા પ્રમાદ, સ્વાર્થીપણાથી, પ્રમાદથી જીવનું પુરુષાર્થ બળ ચાલતું નથી. માટે સ્વાર્થીપણાની વૃત્તિ મૂકી દઈ પ્રમાદ છોડી અને પુરુષાર્થ કરશો. તમે સર્વ વિચારશો. આ અમે જે યોગ્યતા મેળવવા વગેરેની વાત ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિની કરી છે, એ બધા તમે ભેગા મળીને વિચારશો. કેમ કે વિચારથી જે વાત દ્રઢ થાય છે. આમ સાંભળ્યું ને નીકળી ગયું, પણ શું ત્યાગ, શું વૈરાગ, શું ઉપશમ, શું ભક્તિ, શું અને મારા જીવનમાં છે કે નહીં, ન હોય તો કેવી રીતે આવે, એનો ઉપાય શું, એમ વિચારે કરીને એમ એને પરિણમાવજો જીવનમાં. પછી પત્રાંક 27 જુનાગઢ ભાદરવા 7/1972 મનસુખભાઈ તથા ઝવેરભાઈ કાવીઠા ઉપર છે. પરમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે. પરમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે. આપણું જીવન કેટલું? જેટલું પરમાર્થમાં જાય એ જ જીવન. બાકી તો ઉડતું આ જીવને કર્મ બંધન કરાવી અને ઉડતો સંસાર વધારે છે. ખાલી ફોકટ જ આપણો સમય જતો સમજ્યા કે 50 વર્ષ નકામા ગયા, એટલું જ નહીં, 50 બીજોનો સંસાર વધારી દે.
જો આપણો આત્માનો ઉપયોગ એ આપણે આત્માર્થમાં કે આવા શુભ કામોમાં શુદ્ધના લક્ષ્ય ન ગાળીએ તો એ સમય સામા ગાળે જીવ અનર્થમાં, વિભાવમાં ગાળે, રાગદ્વેષમાં ગાળે, કશાય વધારવામાં, એટલે એનો તો કેટલો સંસાર વધી જાય. ખાલી બેસી નથી રહેતો, એ પરમાર્થ ન કરે તો પણ વિપરીત પુરુષાર્થ કરે છે, એટલે પાછો અનંત સંસાર વધી જાય. એટલે કહ્યું કે પરમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે. માટે પરમાર્થ એટલે શું તે શોધી તેમાં કાળ ગાળો. માટે પ્રભુશ્રી કે પરમાર્થ એટલે શું એનો અર્થ સમજી પછી તે પ્રમાણે સમય ગાળવો. પરમાર્થ, પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્મ પ્રાપ્તિ કે આત્માર્થ, એ જ આપણો ધ્યેય છે આ મનુષ્યમાં. એટલે એના માટે સમય ગાળવો. એના માટે કૃપાલ દેવે લખ્યું મોક્ષમાળામાં ભગવાન મહાવીરનું વચન, સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર, કેમ કે આયુષ્ય જઈ રહ્યું છે. સમય સમયે અંજલિ કે જલ જ્યું જીવન ઘટતું હૈ. આપણે અંજલિમાં પાણી લઈએ તો ટીપું ટીપું પડ્યા કરે, થોડા સમય પછી ખલાસ થઈ જાય, બધું પાણી નીકળી જાય. તેમ આપણું જીવન પણ પ્રતિ સમયે એ મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યો છે, જીવન ક્ષય થઈ રહ્યું છે. અને એમ સમય સમય જતાં, ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. અને હવે પણ આત્મસિદ્ધિનો પુરુષાર્થ ન કરે તો હજુ અનંત કાળ વયો જશે. કેમ કે અહીંયા જો આવી અનુકૂળતામાં જીવ ન કરે તો પછી આશા રાખવી નહીં કે દેવલોકમાં જઈને કરશે કે બીજા ભાવમાં કરશે. કરવું હોય તો હમણાં કેમ નથી કરતો? હમણાં નથી કરતો એટલે એને હજુ ઘણો સંસાર રજળવું છે એને, એટલે કે દીર્ઘ સંસારી છે. અલ્પ સંસારી હોય તો આવા નિમિત્તોમાં પુરુષાર્થ એનો ઉપડે જ. એટલે કે છે પરમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે. માટે પરમાર્થ એટલે શું તે શોધી તેમાં કાળ વ્યતીત કરવો. સમયમ ગોયમ મા પમાય, શાંતિ શાંતિ શાંતિ. હવે પત્રાંક 28, જુનાગઢ, ભાદ્રવાદ 8મ મંગલ 1972, રણછોડભાઈ લખાભાઈ પટેલ નાર ઉપર. આમાં પ્રભુશ્રી લખે છે, અત્રે સુખ સાતા ગુરુ પ્રતાપે છેજી, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. રણછોડભાઈ ભાઈ શ્રી નારવાળા એના પર લખે છે કે જૂનાગઢમાં અમને તો સુખ સાતા છે, પણ એક વાત શું કહે છે, અમને જે કંઈ પણ સાતા છે કે સુખ છે એનું મૂળભૂત કારણ તો શ્રી ગુરુ છે, ગુરુ કૃપા છે, ગુરુ પ્રતાપ છે, એના પ્રભાવે અમે સુખી છે. નહીં તો પહેલાં સદગુરુ નહોતા મળ્યા ત્યારે અમને ખબર છે, એમનું મન જાણે કે કેટલું સુખ હતું. અત્રે સુખ સાતા ગુરુ પ્રતાપે છે જી, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. સત્પુરુષના વચન વડે જ્યારે આપણો આત્મા જાગૃત થશે ત્યારે જ આ સતનો રંગ લાગશે. નહીં તો પ્રભુશ્રી કે લાખ સત્સંગ કરે. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, એવી મારી ઘણા દિવસથી એવી ઈચ્છા હતી કે અમને કોઈ એકાંત નિવૃત્તિ સ્થાન મળી આવે કે જ્યાં કોઈ બીજો વિક્ષેપ ન હોય. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. આવો જોગ અમને મળ્યો, એ પણ અમે શોધીને નથી કાઢી શક્યા, એમાં પણ ગુરુનો પ્રતાપ છે, એની કૃપા છે કે અમે એવું નિવૃત્તિનું સ્થાન પામ્યા. તે જોગ ફરી કે ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. સત્સંગ તો ઠીક છે, એક નિમિત્ત છે,
જેમ કે અહીંયા આ સત્સંગનું પ્રબળ નિમિત્ત છે આશ્રમમાં, 10 કલાકની ભક્તિ છે, પણ અહીંયા રહીને જેને માનો કે ભક્તિ ન કરવી હોય તો આશ્રમ શું કરે? આશ્રમમાં તો કૂતરાય રહે, આ રખાવે રહે. તેથી આશ્રમો આવે એટલે બધાનો મોક્ષ થઈ જ જાય? સત્સંગ છે તેમ આ માણસોને આનું નિમિત્ત એનો ખરા ભાવ હોય આત્માર્થનો, તેને માટે આ પ્રબળ અવલંબન છે. અહીંયા રહીને ખાઈ પીને સૂઈ જ રહેવું હોય તો એને આશ્રમ શું કરી શકે? એટલે કે છે જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ છે. જ્યારે પોતાને આત્મકલ્યાણની ઈચ્છા ખરેખરી જાગૃત થશે ત્યારે એને આ પ્રબળ અવલંબન છે. એના જેવું બીજું આધાર આ કાળમાં નથી. એથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ સમાગમ છે, પણ એ તો ક્યાં છે? એમ પોતિકો આત્મા જ્યારે આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકર નહીં તો પ્રભુ કે નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સત્પુરુષ પાસે પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. પોતાને આત્મકલ્યાણની ઈચ્છા ન હોય તો 1000 લાખ સત્સંગ કરે કે પ્રત્યેક સત્પુરુષ પાસે ભલે પડ્યો રહે, પણ એને અંતરથી આત્મકલ્યાણ કરવાની ઈચ્છા નથી તો એનું કલ્યાણ નહીં થાય. એટલે પોતાનો અંતરાત્મા જાગૃત થાય એટલે કે પોતાને ભૂખ લાગવી જોઈએ તો ભોજન મીઠું લાગે. ભૂખ જ ન હોય તો શું કામના 5 પકવાન હોય તોય ન ભાવે. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સત્પુરુષ પાસે પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. અત્ર કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે. હવે પ્રભુશ્રી ત્યાંથી પોતાની દશા કહે છે. વગડાઉ મુનિ ગુફાઓમાં કે વનોમાં રહેવાવાળા ત્યાં શું કહે છે? અત્રે કોઈ અદ્ભુત વિચારો. હા, કોણ? હા, પદ્મનંદી મુનિ ભાવે ભાવના. હા, એ જંગલમાં રહેવાવાળા, બરોબર છે. પણ એમને પણ વગડાઉ મુનિ કહેતા પ્રભુશ્રીને. એ વનવાસી મુનિ પદ્મનંદી આચાર્ય થઈ ગયા, જેને પદ્મનંદી પંચવિંશતિ ગ્રંથ લખ્યો છે. હા, એમાં પણ અદ્ભુત ભાવના એમને કહી છે. હા, વેદનાની જ વાત છે. એટલે અહીંયા કહે છે કે અમને આ જુનાગઢમાં અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અમને જે આત્માનું સુખ વેદીએ છે તે કેવી રીતે કહીએ? એ કોઈ કહેવા જેવી વાત નથી. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂરો ભાવ જણાય છે, આનંદ વર્તે છે એક જ શ્રદ્ધાથી. અનંત શક્તિઓ છે, સિદ્ધિઓ છે. કૃપાલે કેવું લેલું કે મુનિ લબ્ધી સિદ્ધિઓ પ્રગટતી ઓળંગી જજો. તે કે જે સિદ્ધિઓ છે અમને, અનંત શક્તિ છે, પૂરો ભાવ પણ જણાય છે અમને કે આગલા ભાવ પણ જણાય છે, આનંદ વર્તે છે, પણ એક જ શ્રદ્ધાથી. આ બધું બસ એક કૃપાલદેવની દ્રઢ શ્રદ્ધાનું આ ફળ છે. એક જ ઠેકાણે એમને ખાડો ખોદ્યો છે, 100 હાથ કે 500 હાથ. તે પાતાળ ફૂટે ને પાણી કદી નહીં ખૂટે તેમ એમણે પાતાળ ફોડ કામ કર્યું છે. એક જ ઠેકાણે ખોદ કર્યું, એક જ શ્રદ્ધાથી ત્યાં પરિણામ આવ્યું. એક કૃપાળદેવની એમને શ્રદ્ધા હતી, બીજું કાંઈ ન મળે. એટલે કૃપાળદેવ કે એમને તો પ્રભુ રોમે રોમે એ કૃપાળદેવ છે, રોમે રોમે જ છે, બીજું અમને કંઈ છે જ નહીં. બીજું અમે કહીને જાણીએ. પૂરો ભાવ જણાય છે, સિદ્ધિઓ છે અને શક્તિ છે, આનંદ વર્તે છે એક જ શ્રદ્ધાથી. કયું લખ્યું જાતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જણાવ્યું છે. રણછોડભાઈ ઠેઠ એમની પાસે એમના પ્રત્યે ભક્તિ છે એટલે કે આપને શાંતિ થાય એના માટે જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. બીજા તો ઉડતા કહે કે જાણે ઉડતા આપણી વાત બીજાને કરે સારું કે અમે કેવા છીએ.
જ્યારે કે આ તો આપને શાંતિ થવા માટે લખ્યું, બાકી કોઈને જણાવવાની જરૂર નથી. કોઈને કંઈ કહેશો નહીં કે અમને આવી શક્તિઓ છે, લબ્ધિઓ છે, કોઈને કહેવાની જરૂર નથી. શાંતિ શાંતિ શાંતિ. રણછોડભાઈ લખાભાઈ પટેલ ઉપર લખે છે, ઉપદેશામૃતનું પાન 17 છે, તેમાં કહ્યું, જુનાગઢ આસોવદ 8 રવિ 1972 પ્રભુશ્રી પત્રમાં લખે છે, તમો તો ભાવ ભક્તિથી આનંદમાં રહો, તમો તો ભાવ ભક્તિથી આનંદમાં રહો. ભગવાનની ભક્તિ કરો અને આનંદમાં રહો. હવે શું દુઃખ છે? આવો પરમાત્મા તુલ્ય પુરુષ તમને તમારી માથે છે, ભય શાનો છે તમને? હા ના, કાયમ નહીં હોય સાથે, ત્યાં એ એકલા જ રહ્યા છે. પછી આશ્રમ થયા પછી આવી ગયા મોહનલાલજી. પછી ના, હા, એ ભલે એકવાર ગયો, પણ એમને જે સ્થિરતા કરી છે ને ત્યાં તો ઘણા એકલા જ રહ્યા છે. પણ એ ગુફામાં એમને કે ગુફામાં 2 જણા રહેલા જુનાગઢમાં. 5મી ટૂંક પછી 6ઠ્ઠી ટૂંક એવું કહેવાય છે, પેલી બાજુ ગુફા છે. તેમાં એને કોઈ સાધુ રહી શકતો, કોઈ પણ વ્યક્તિ ત્યાં રહી ન શકે. એક સાધુ કે હું રહીશ, તે રહેવા ગયા તો રાત્રે ઉપદ્રવ થયો દેવતાનો, એટલે ઉપર જાણે પથરા કબડતા હોય તે ભય પામીને સાધુને તાવ ચડી ગયો અને 3જા દિવસે તો મૃત્યુ થઈ ગયું. એ વાત સાંભળીને પ્રભુશ્રી મોહનલાલજીને કહ્યું કે આપણે રહીશું ત્યાં. પછી તો રહ્યા 3 દિવસ સુધી ત્યાં રહ્યા છે, રાત ને દિવસ. એમ કે છે આમ પહેલે દિવસે તો બહુ ઉપદ્રવ થયો, જાણે આ શું આ ગુફા બેસી જશે શું, બહુ પથરાઓ જાણે ઉપરથી ગભરાવતું હોય કોઈ, અને વીજળીના ઝબકારા ને બહુ થયું. એ તો મોહનલાલજી સાથે વાદ વિવાદ કે ભક્તિ ભજનમાં આખી રાત્રિ વ્યતીત કરી લીધી. સવારમાં બહાર આવીને મોહનલાલજી જોયે કાંઈ નથી ત્યાં. પછી હા, પહેલા તો હતા, પણ પછી એમ પણ આવે છે કે એકલા એ રહ્યા છે ત્યાં વધારે. હવે કયા વખતે રહ્યા નક્કી ખ્યાલ નથી. હવે અહીંયા કે છે, રણછોડભાઈને લખ્યું છે ભાઈ શ્રી નાર, કે તમો તો ભાવ ભક્તિથી આનંદમાં રહો, જે તમારે સૃજિત ઉદયકાલ વર્તે તેમાં અવિષમ ભાવે એટલે સંભાવથી વર્તશોજી. સૃજિત ઉદયકાળ જે સર્જાયેલો હોય તમારો ઉદય કર્મનો, તેમાં અવિષમ ભાવ રાખો, વિષમતા લાવો નહીં. અને સંભાવથી વર્તશોજી. પૂર્ણ આનંદ છે, પૂર્ણ છે એમ જ સમજી આત્મા છે. પુરાણ પુરુષનું શરણ છે તો ફિકર કા ફાકા ભરી જઈ સર્વ ભૂલી જવું કરી સદા મગનમાં આપ સ્વભાવે રહેવું. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ નાન રે, એ જ ચિંતવન કર્તવ્ય છે જી. તમે આનંદમાં રહો. પરમ કૃપાળુ એવા પરમાત્મા મળ્યા છે, એ પૂર્ણ પુરુષ છે એમ સમજીને તમે આત્મા છો. પુરાણ પુરુષના આપણે શરણ છે, તો હવે ફિકરના ફાકા મારો. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. હવે શું કોની ફિકર છે? વળાવો મળી ગયો. અનાદિથી જે જંગલમાં ભૂલા પડ્યા હોય ને કોઈ રસ્તો બતાવનાર મળી જાય, પછી કેવી ફિકર નિશ્ચિંત થઈ જાય કે હવે વાંધો નહીં, અરે કે વ્યક્તિ મળી ગયો. નહીં તો અહીંયા રજડી મરદ ક્યાં માર્ગ જ દેખાય નહીં. હવે આપણને માર્ગ બતાવનાર જેમ જંગલમાં મળી ગયો તો શાંતિ પડે, તેમ આપણને મોક્ષનો માર્ગ 84 લાખ જીવાણીમાંથી નીકળવાનો માર્ગ બતાવનાર પુરુષ મળી ગયો. હવે શાની ફિકર? હવે તો એ કેમ ચાલવા માંડો તો મુક્તિ જરૂર આવશે. શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા હોય તો ફિકર ગઈ, શ્રદ્ધા ન હોય તો ભટકા મારો. પુરાણ પુરુષનું શરણ છે તો ફિકર કા ફાકા ભરી જઈ સર્વ ભૂલી જવું. હવે બધું ભૂલી જવું. એક પરમ કૃપાળુ દેવ જ મારે તો સર્વસ્વ, જેમ પ્રભુશ્રીને છે એમ માની ને સદા મગનમાં આપ સ્વભાવે રહેવું. આપ સ્વભાવ મારે અબધો સદા મગન મન રહેના.
कोई नहीं तेरा कोई नहीं मेरा, क्या करे मेरा मेरा। कोई नहीं तेरा कोई नहीं मेरा, क्या करे मेरा मेरा, क्या करे मेरा मेरा। अरे तेरा है सो तेरी पासे, तेरा है सो तेरी पासे, अवर सबे अनेरा। आप स्वभाव मारे, अबधु सदा मगन में रहना। तेरा ऐસો તેરી પાસે પોતાનું એક સહજ આત્મ સ્વરૂપ છે, એ સિવાય તારું કંઈ નથી. કર્મો પણ તારા નથી, કુટુંબો ધન આદિ મિલકત દેહ પણ તારો નથી, બીજા ક્યાંથી તારા હોઈ શકે? તો પછી કે બધું ભૂલી જઈ, તારો કંઈ છે જ નહીં. આ માયા મોહ મમતા મૂકી દે, નહીં તો નડશે અંત વખતે. સમાધિ મરણ નહીં થવા દે. તેરા હૈસો તેરી પાસે, અવર સબે અનેરા. બીજું બધું જ પરાયું છે, અનેરા એટલે તારું નથી. માટે બધામાંથી મમત્વ ભાવ કાઢી નાખ. મારું કંઈ છે જ નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. અને રાગદ્વેષનો ક્ષય થાય તો, અથવા મંદ થાય તો એ સમાધિ મરણ થાય, અને ક્ષય થાય તો કેવળ જ્ઞાન પ્રગટે. એટલે પ્રવૃષિ કહે છે, એમને લખે છે આપણા માટે જ છે, બધાને માટે, કે હવે તમે પુરાણ પુરુષનું શરણ છે તો ફિકર કા ફાકા ભરી જઈ, સર્વ ભૂલી જવું કરી, સદા મગનમાં આપ સ્વભાવે રહેવું. આપ સ્વભાવમાં સદા મગ્ન રહેવું. એ મને કોઈ છેદી ભેદી શકે નહીં. આ જગતમાં કોઈ એવી તાકાત નથી, કોઈ શક્તિ નથી કે જો મને છેદી શકે મારા આત્માને, કે ભેદી શકે, કે મને દુઃખ પણ આપી શકે. અને જે મને દુઃખ આપશે મારા કર્મને આદિને કોઈ લઈ પણ નહીં શકે. તો ભાઈ શું કામ કોઈની ચિંતા કરું, કે શા માટે કોઈની આશા પણ રાખું? એ બધું ભૂલી જઈ સદા મગન મન રહેના. પોતાની આત્મ સ્વભાવની મસ્તીમાં રહેવું. કે કોઈને દુઃખ પણ ન આપવું, અહંકાર પણ ન કરવો, પણ સદા આપ સ્વભાવ મેં રે, સદા મગન મન રહેના. સદા મગનમાં આપ સ્વભાવે રહી, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એ જ ચિંતવન કર્તવ્ય છે જી. બસ આ વિચાર કરજો કે આ જગતમાં મારું કોઈ નથી, હું તો સહજ આત્મ સ્વરૂપ. એવી આત્મ ભાવના ભાવતા કાળ નિર્ગમન કરશો તો એ તમારી આત્મ ભાવના તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દેશે. પછી એથી વિશે શું જોઈએ? એમાં તો બધું આવી ગયું. સર્વ પ્રકારની રિદ્ધિ લબ્ધિ સિદ્ધિ બધી કેવળ જ્ઞાનમાં સમાય છે. એની પ્રાપ્તિ થઈ જશે પછી તમારી કોઈ પદાર્થની ઈચ્છા જ નહીં રહે. માટે સદા મગનમાં આપ સ્વભાવે રહી, આત્મ ભાવના ભાવતા જીવ લે, કેવળ જ્ઞાન રે, ચિંતવન કર્તવ્ય છે જી. બીજું, પ્રભુ લક્ષ્મીચંદજી મુનિનો પત્ર લખાવેલ અત્રે આવ્યો છે જી. તેમાં જણાવે છે કે મારે દર્શન કરવા વિચાર છે. લક્ષ્મીચંદજી આ ભાઈ શ્રી, એમના જ પિતાશ્રી લક્ષ્મીચંદજી મુનિ, કે એમનો પત્ર આવ્યો છે, એટલે એમના દીકરા રણછોડભાઈ ઉપર લખે છે કે એમને એમ કહેવું છે કે મારે દર્શન કરવા વિચાર છે. એટલે પ્રભુશ્રીના દર્શન કરવા ત્યાં આવવું છે એમને. ત્યારે પ્રભુશ્રી શું કે, તેમાં જણાવે છે કે મારે દર્શન કરવા વિચાર છે, તો આપ તે પ્રભુને પત્રથી અથવા કોઈ કામ પ્રસંગે ત્યાં જવું આપને થાય. એમના દીકરાને કહે છે તમારે તમારા પિતાશ્રીને પત્રથી કે મળવાનું થાય, બીજી રીતે પણ, તો જણાવશો કે દર્શન તો હૃદયમાં સદા લાવ્યા કરશો જી, અને તે દૂર નથી, પાસે છે, એમ સમજાયા વિના છૂટકો નથી. અને ક્ષેત્રો તો જ્યાં જાઓ ત્યાં પાણી માટી પથરા છે. અથવા ભલે ભગવાનના દર્શન કરવા ગિરનાર જવું હોય, માનો કે, તો કે તમે ક્ષેત્રો તો બધા જ્યાં જાઓ ત્યાં માટી પાણી પથરા છે, ડુંગર દૂરથી રળિયામણા, આ દુષ્મ કાળ હલાહલ વર્તમાન જોગ જોઈ નાની પુરુષો ઉદાસીનતા પામ્યા છે જી. તો જેમ બને તેમ સમભાવથી શાતા અશાતા ઉદય પ્રમાણે આવે, તે સમપરિણામ રાખી ખમી શાંતિમાં રહેવું યોગ્ય છે જી. એમને તમે મળો તો એમ કહેજો કે દર્શન તો પ્રભુને હૃદયમાં લાવો ત્યાં દર્શન થાય.
અને બાકી તો જ્યાં જાઓ ત્યાં માટી પાણી ને પથરા છે. તમે દ્રષ્ટિ સમ્યક કરશો તો તમારા અંદર જ પરમાત્મા દેખાશે. બાકી તો ડુંગર દૂરથી રળિયામણા, બીજાનું બધું સારું જ લાગે, પણ આ દુષ્મ કાળ છે, હલ વર્તમાન જોગ છે. માટે આવું જોઈને જ્ઞાની પુરુષો તો ઉદાસીન થઈ ગયા છે. જેમ બને તેમ સંભાવથી સાતા સાતા જે ઉદયમાં આવે, વેદી શાંતિમાં રહેવું યોગી છે જી. સર્વ દેશ કાળ દેખી જેવી જોગવાઈ તેવું વેદી સદા આનંદમાં રહો. એમને કહેજો જેવો દેશ, જેવો ક્ષેત્ર, કાળ, ભાવ હોય, જેવો જોગ કર્મને આધીન તે વેદી તે વેદ્યો સંભાવે અને સદા આનંદમાં રહેજો. અંતર વિશે ભક્તિભાવ લાવી સ્મરણમાં કાળ વ્યતીત કરશોજી. તમારા અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ લાવી તમારો જે સમય હાથમાં છે તે સ્મરણ મંત્રમાં વ્યતીત કરશોજી. જેમ બને તેમ આત્મભાવમાં પ્રભુ પાસે છે એમ ગણી ભાવ દર્શન કર્તવ્ય છે જી, દૂર છે જ નહીં એમ સમજવું યોગી છે. જેમ બને તેમ આત્મભાવમાં આવી પ્રભુ તમારી પાસે જ છે એમ ગણીને ભાવ દર્શન કર્તવ્ય છે જી, દૂર છે જ નહીં એમ સમજવું યોગ્ય છે. ભાવ ત્યાં ભગવાન છે જી, અને ભગવાનની પાસે પડ્યો રહે પણ ભાવ ન હોય તો ભગવાન દૂર છે. ભાવતિયા ભગવાંત છે જી, કાઈ ઉપદિશે આતમ સાસરે પ્રભુજીને વંદીએ રે. ભાવથી વંદો. હંમેશા રોજે આંખો મીચીને ભગવાન ભલે ને તીર્થો હોય કે આશ્રમ હોય, આપણે જેવા ગમે ત્યાં ગયા હોય ભાવ કરીએ તો બધું આપણી આંખની સમક્ષ આવી જાય. ભાવથી આપણે સવારમાં આલોચના બોલીએ ત્યારે કેટલા બધા તીર્થોની પ્રતિમાઓ વગેરે બધાને નમસ્કાર કરીએ છીએ, ભાવથી કરીએ છીએ. જાય તો ક્યાં ત્યાંથી જવાય એવું જ નથી, પણ ભાવથી તો ઠેઠ પહોંચી જાય છે. ભાવ બડો સંસારમાં. એટલે ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ ભાવથી કેવળ જ્ઞાન થઈ શકે છે. પછી શું જોઈએ? એટલે પ્રભુ કે ભાવ લાવ, તું ભાવનો ભિખારી શું કામ થાય છે? કંઈ પૈસા નહીં. પ્રભુ કે પ્રભુ કંઈ ટકા આપવા પડે છે કે સારી ભાવના કરીએ તો પૈસા આપવા પડે, નબળી કરીએ તો નહીં આપવા પડે, એવું તો કંઈ છે નહીં. ભાવ તો કે ઊંચા જ રાખ, સર્વ જીવો સુખને પામો એવી ઊંચી ભાવના રાખે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. બધા હંમેશા નિત્ય મંગલ ગાવે, બધા સુખી રહે એવી ભાવના તો કરો. આપણને બધું શીખવાડ્યું મહાપુરુષે કે એમાં તારે શું આપવું? કંઈ આપવાનું નથી, અને લાભના ઢગલા છે. આપણે આખા જગતને સુખી થવાની ભાવના કરવાથી જગતના જીવો સુખી થવાના નથી. એ તો એમના કર્મ પ્રમાણે થશે. એમના પુણ્યના ઉદ્દેશ હશે તો સુખી થશે જ. એ કંઈ આપણે દુઃખી થવાના નથી, અને પાપના ઉદ્દેશ હશે તો આપણે કંઈ સુખી કરવાના નથી. પણ આપણી ભાવના સર્વ જગતના જીવો પ્રત્યે સુખી કરવાની હશે તો આપણે જરૂર સુખી થઈ જશું. કેમ કે આપણે બધાનું ભલું ઈચ્છ્યું, બધું સુખ ઈચ્છ્યું, એટલે આ એના ફળમાં, એ ભાવનાના ફળમાં આપણને સુખ આવી મળશે. એટલે પ્રભુ કે ભાવના તો હંમેશા ઉત્તમ જ રાખો. એમ ગણી ભાવ દર્શન કર્તવ્ય છે જી, દૂર છે જ નહીં એમ સમજવું યોગ્ય છે. આ પત્ર પૂરો થયો. પત્રાંક 30 જુનાગઢ, આસોવદ 11 શનિ 1972. આ પર રણછોડભાઈ લખાભાઈ પટેલ નાર ઉપરનો જ પત્ર છે. એમાં પ્રભુશ્રી કહે, શુદ્ધ ચૈતન્ય ભાવ સ્વ ઉપયોગ વિચારે પરિણમવું, ત્યાં સમ્યક્ત્વ ત્યાં મોક્ષ. પ્રભુશ્રી કે શુદ્ધ ચૈતન્ય ભાવ, આત્માનો જે સ્વભાવ છે, સ્વ ઉપયોગ, એના વિચારમાં પરિણમવું. હું કોણ છું? સહજ આત્મ સ્વરૂપ છું. પરમગુરુ જેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. અજર અમર વિનાશી છું, દેહથી ભિન્ન છું. એમ હા, નાશ થાય. ઉપયોગ આમાં ગયો એટલે અશુભમાંથી શુભમાં આવ્યા આપણે, અને બીજા વિચારો મટી ગયા.
એટલે કે શુદ્ધ ચૈતન્ય ભાવ સ્વ ઉપયોગ વિચારે પરિણમવું ત્યાં સમ્યક્ત્વ, અને ત્યાં જ મોક્ષ છે. સ્વ ઉપયોગથી મોક્ષ છે, પર ઉપયોગથી નથી. પેર ઉપયોગથી તો કર્મબંધન, એના 4 ગતિનો સંસાર છે. એટલે આત્માને અભ્યાસે કરીને સ્વ ઉપયોગમાં લાવવો. શુદ્ધ ચૈતન્ય ભાવ સ્વ ઉપયોગ વિચારે પરિણમો ત્યાં સમ્યક્ત્વ, ત્યાં મોક્ષ. અશુદ્ધ ચૈતન્ય ભાવ ઉપયોગ વિચારે પરિણમવું ત્યાં બંધ, ત્યાં મિથ્યાત્વ, ત્યાં મોહ, ત્યાં રાગ દ્વેષ, ત્યાં વિશ્ય, તે જ અજ્ઞાન છે. અને જ્યાં ઉપયોગ ચૈતન્ય ભાવ મૂકી દઈ, આત્માના વિચારો કે ઉપયોગ મૂકીને પરમ પરિણમ્યો, ત્યાં કર્મ બંધ, તે જ મિથ્યાત્વ, તે જ મોહ, તે જ રાગદ્વેષના કારણો, અને તે જ સાક્ષાત વિષ છે, અભાવ મરણ, તે જ અજ્ઞાન છે. કેમ કે પર ઉપયોગમાં જીવ ક્યારે પરિણમે? અજ્ઞાનના કારણે. આપણને સ્વરૂપનું ભાન નથી, માટે આપણે પરમો પરિણમીએ છીએ. અશુદ્ધ ચૈતન્ય ભાવ ઉપયોગ વિચારે પરિણમવું ત્યાં બંધ, ત્યાં મિથ્યાત્વ, ત્યાં મોહ, ત્યાં રાગદ્વેષ, ત્યાં વિશ્ય, તે જ અજ્ઞાન છે. આ જ્ઞાનને લઈને જીવને રાગદ્વેષ થાય છે અને એનો સંસાર વધારે છે. मनोज्ञता भाव से विचार भाव ध्यान ते आत्मिक भावों में शुद्ध उपयोग की प्रवृत्ति होना सो स्व समय है. कोई ग्रंथनो ने अवतरण प्रभुश्री बोल्या छे, इन्वर्टेड कामाज में लीधु अवतरण में. मनोज्ञता भाव से विचार भाव ध्यान ते आत्मिक भावों में शुद्ध उपयोग की प्रवृत्ति होना सो स्व समय. मनना भावोथी विचार करवो अथवा भाव ध्यान ते आत्मिक भाव में ध्यान करता करता आत्मिक भाव में शुद्ध उपयोगनी जे प्रवृत्ति है जेटली ते बधो स्व समय है. अने पर द्रव्य में अशुद्ध उपयोग की प्रवृत्ति होना सो पर समय है. समय એટલે આત્મા. એ પર દ્રવ્યોમાં પોતાના આત્માનો અશુદ્ધ ઉપયોગ ને પ્રવર્તાવવો તે જ પર સમય છે. બહિરાત્મા સાધ્ય સાધન એમ કરીને કૌંસમાં આગળ 7-8 શબ્દો લખ્યા છે પ્રભુશ્રીજીએ. સાધ્ય સાધન સ્વરૂપ મેં સ્વરૂપ તે એટલે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે જ સાધ્ય કરવા એવું છે. સાધ્ય ને સાધન બે બતાવ્યા. સ્વ સમય તે સ્વ આત્મ સમય એ જ સાધ્ય કરવા એવું. સ્વ આત્મા શુદ્ધ આત્મા. પર સમય તે ત્યાગવા યોગ્ય છે. ઉપયોગ ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ આત્માનો સ્વભાવ છે. પછી વિચાર, વિચાર પણ એક મહાન ધ્યાન છે. વિચાર વગર આત્મજ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન કર વિચાર તો પામ, એમ વિચાર એક મહાન યોગ છે. પછી શુદ્ધ ચેતના એ પણ સાધ્ય છે. આપણું શું મેળવવું છે? શુદ્ધ ચેતના. સંપૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી છે અને અશુદ્ધ ચેતના છે તે ત્યાગવા યોગ્ય છે. પછી નીચે 3 વાક્યો લખે છે. ઉપાદાન આત્મા નિશ્ચય પરમાર્થ શુદ્ધ ચેતના, નિમિત્ત આત્મા વ્યવહાર અશુદ્ધ ચેતના, અવિદ્યા વાસના મિથ્યાત્વ મોહાદિ અજ્ઞાન છે. પહેલું તો ઉપાદાન કરીને ડેશ કર્યું. ઉપાદાન આત્મા એટલે આત્માના જ્ઞાન દર્શન આદિ એ ઉપાદાન કારણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ઉપાદાન આત્મા નિશ્ચય પરમાર્થ શુદ્ધ ચેતના. આત્મા છે નિશ્ચય નયથી કહો, પરમાર્થી કહો, શુદ્ધ ચેતનામય છે, પરમાત્મા સમાન છે. અને નિમિત્ત કારણ તે શું? તો કે વ્યવહાર નયની અપેક્ષાથી આત્મા અશુદ્ધ ચેતનામય છે. વ્યવહાર અપનયની અપેક્ષાથી નિમિત્ત પણ એક વ્યવહાર છે. નિમિત્ત ડેશ આત્મા વ્યવહાર અશુદ્ધ ચેતના એટલે વ્યવહાર નયની અપેક્ષા આપણો જ આત્મા અશુદ્ધ ચેતનામય છે. નિમિત્ત પણ એક વ્યવહાર છે. પછી અવિદ્યા એટલે અજ્ઞાન. અવિદ્યા એટલે અજ્ઞાન. અવિદ્યા ડેશ વાસના મિથ્યાત્વ
મોહાદિ અજ્ઞાન છે, અંતરંગ વાસનાઓ ઈચ્છાઓ એ અજ્ઞાનને લઈને છે. મિથ્યાત્વ છે એ જ અજ્ઞાન છે, અને મોહાદિ એ પણ અજ્ઞાનના કારણે જ છે. અજ્ઞાન ન હોય તો મોહ નાશ પામે, ચારિત્રમો પણ નાશ પામવા લાગે. અવિદ્યા ડેશ વાસના ડેશ મિથ્યાત્વ ડેશ મોહાદિ અજ્ઞાન છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે પાન 18 તેમાં પ્રભુશ્રીજી પત્રાંક 30 લખાવે છે, વ્યવહાર કાળ નિશ્ચય કાળ. કાળનું વ્યવહાર કાળ કોને કહેવો, નિશ્ચય કાળ કોને કહેવો તે કહે છે. व्यवहार काल निश्चय काल, व्यवहार काल सबसे सूक्ष्म समय नाम वाला है, सो उपजे भी हैं विनसे भी हैं, और निश्चय काल का पर्याय उत्पाद व्यय रूप सिद्धांत में कहा गया है, उसमें अतीत अनागत वर्तमान रूप अनेक भाव हैं. એટલે અક્ષરો તો ગુજરાતી છે, પણ એમને અવતરણ લીધું છે બીજામાંથી, એટલે પ્રભુશ્રી બોલ્યા હશે તે લીધું છે, એટલે એ ગ્રંથ હિન્દીમાં હશે એટલે એમ કહ્યું છે. વ્યવહાર કાળ નિશ્ચય કાળ. અહીંયા કે છે હવે વ્યવહાર કાળ શું, પહેલા એ સમજાવે કે વ્યવહાર કાળ સબસે સૂક્ષ્મ સમય નામ વાળા હૈ. વ્યવહાર કાળમાં સદા સર્વથી સૂક્ષ્મ શું? સમય. સમય પછી આપણે સેકન્ડ કહીએ છીએ, પછી મિનિટ, પછી કલાક, પછી દિવસ, પછી માસ, પછી વર્ષ, પછી આમ અનેક વર્ષ, પછી 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ વગેરે. આ બધો વ્યવહાર કાળ છે, નિશ્ચય કાળ નહીં. વ્યવહાર કાળનું સર્વથી સૂક્ષ્મ સ્વરૂપ છે સમય. એક સમય માત્ર, એટલે એના બે ટુકડા થઈ જ ન શકે, એટલે નાનામાં નાનો કાળનો વિભાગ તે સમય છે. व्यवहार काल सबसे सूक्ष्म समय नाम वाला है, सो उपजे भी हैं विनसे भी हैं. एक समय में उत्पन्न થાય, બીજે સમયે નાશ પામી જાય વ્યવહાર કાળ. કેમ કે વર્તમાન કાળ તો એક સમય માત્ર જ છે, બીજા સમયે નાશ પામી ગયો અને ભવિષ્યકાળ તે વર્તમાન સમય બની ગયો. સો ઉપજે भी हैं विनसे भी हैं, એટલે એનો વિનાશ પણ થાય છે. और निश्चय काल का पर्याय उत्पाद व्यय रूप सिद्धांत में कहा गया है, અને જે નિશ્ચય કાળ છે તે કોઈ કાળે નાશ પામતો જ નથી. દિગંબર પ્રમાણે આકાશના અસંખ્યાત પ્રદેશ છે, પ્રતિ પ્રદેશે એક એક કાલાણુ રત્ન રાશિની જેમ રહેલો છે. રત્નોનો અહીંયા ઢગલો કર્યો હોય તો એક એક રત્ન કેમ છૂટું હોય, તેમ દરેક પ્રદેશે એક એક કાલાણુ રહેલો છે, જેને નિશ્ચય કાળ કહેવામાં આવે છે. અને તેના આધારે આ વ્યવહાર કાળ બધો થાય છે, તેમાં એ સહાયભૂત છે એમ દિગંબર માને છે. એટલે આ કહે છે, એટલે નિશ્ચય કાળ એ કોઈ કાળે કાલાણુ નાશ પામતા નથી, પણ એની પર્યાય બદલાય છે પ્રતિ સમયે. એટલે એ પર્યાયની ઉત્પત્તિ થાય એક સમય, બીજે સમયે પર્યાય નાશ પામે, કાલાણુ નહીં. और निश्चय काल का पर्याय उत्पाद व्यय रूप सिद्धांत में कहा गया है. सिद्धांत एम કહ્યું છે કે એ નિશ્ચય કાળની પર્યાય બદલાય, એક પર્યાય સમય માત્ર ને બીજી સમયે નાશ પામી જાય છે. उसमें अतीत अनागत वर्तमान रूप अनेक भाव हैं. એટલે કાળમાં ભૂતકાળ, અતીત, પછી અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, એમ એ કાળના અનેક રૂપ છે. નિશ્ચય કાલ અવિનાશી है, જે કાલાણુ છે એ અવિનાશી છે. નિશ્ચય કાલ અવિનાશી है. કાલ લબ્ધિ લઈ પંત નિહાળશું. શ્રવણમાં આવે છે કે જ્યારે અમારી આ કાળ લબ્ધિ પાકશે ત્યારે ભગવાન અમે આપના માર્ગને અનુસરીશું. કાલ લબ્ધિ લઈ પંત નિહાળશું. પુરુષાર્થ તે સ્વ સમય ઉપયોગ તે કર્તવ્ય છે, પર સમય ઉપયોગ કર્તવ્ય નથી. રાગ દ્વેષ જેમ બને તેમ કર્તવ્ય નથી. પુરુષાર્થ શું? કમા તે સ્વ સમય ઉપયોગ,
પોતાના આત્મામાં ઉપયોગ રહેવો તે જ સ્વસમય અથવા તે જ ખરો પુરુષાર્થ છે ને તે જ કરવાયોગી છે. પુરુષાર્થ તે સ્વસમય ઉપયોગ તે કર્તવ્ય છે, પર સમય ઉપયોગ કર્તવ્ય નથી. પરભાવમાં આપણી વૃત્તિ જાય તે પર સમય થયો. સમય એટલે આત્મા, પરમાં ગયો વિભાવમાં, એટલે વિભાવ ઉપયોગ થયો તે કે છે કરવાયોગ્ય નથી. કેમ કે ત્યાં ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચીરો, ક્ષણે ક્ષણે ત્યાં ભાવ મરણ છે. રાગ દ્વેષ જેમ બને તેમ કર્તવ્ય નથી. રાગ અને દ્વેષ એ જ આખા સંસારનું મૂળ છે, માટે એ જેમ બને તેમ કરવાયોગ્ય નથી. યેન કેન પ્રકારેણ આપણા રાગદેશ કેમ ઘટે એ જ કરવાયોગ્ય છે. રાગ દ્વેષ જેમ બને તેમ કર્તવ્ય નથી. ઉદય જોઈ ઉદાસીન દિલગીર થવું તે ચુકાવો ભૂલ છે. ઉદાસીનતા એટલે સંભાવ, તે જ વિતરાગતા, એ જ ચારિત્ર છે. ઉદય જોઈ ઉદાસીન થવું એ ચુકાવો એટલે ચૂકી ગયો, ભૂલ છે. ઉદય એટલે કર્મોનો ઉદય જે આવે આપણે એ જોઈને દિલગીર થઈ જાય કે આ મને ક્યાં આવ્યું, આ મને જુઓ કેટલી બીમારી આવી ગઈ, શું દુનિયામાં એકલો જ હતો, બધું મને જ આપી દીધું. કોઈ આપનાર થોડી ઈશ્વર છે કે તારા પ્રત્યે કંઈ બીજો ભાવ થોડો છે કે તને કોઈ આપી દે. તારા કર્મે પૂર્વે તે કર્મો બાંધ્યા, જાણે જાણીએ તેના ફળ રૂપે તને દુઃખ આવ્યું. એમાં કોઈ આપનાર નથી, માટે કે છે ઉદય જોઈને ઉદાસીન નહીં થવું એટલે દિલગીર નહીં થવું, એમ અર્થ ભર્યો છે કૌંસમાં. ઉદય જોઈ ઉદાસીન એટલે દિલગીર થવું તે ચૂકાવો, ચૂકી ગયો સ્વરૂપથી એ ભૂલ છે. પણ ઉદાસીનતા રાખવી, ઉદાસીનતા એટલે સંભાવ, તે જ વિતરાગતા, તે જ ચારિત્ર છે. ઉદાસીન, ઉદ એટલે અધર, ક્યાંય બેસવું ને લેપાવું નહીં. બધા સંજોગ તો સુખ દુઃખના બધાને આવશે, કેમ કે આપણે સંસારી છીએ, કર્મોથી ગ્રસાયેલા છીએ, એટલે સુખના પ્રસંગો આવે, દુઃખના આવશે, જેવા સુભાસુ બાંધ્યા હશે તેમ. પણ એમાં લેપાવું નહીં, ઉદાસીન રહેવું, અધર રહેવું, વૈરાગ્ય ભાવ સહિત જીવવું, એટલે કે સંભાવમાં રહેવું. એ જ વિતરાગતા અને એ જ ચારિત્ર છે, એ જ કર્તવ્ય છે. અમૃતની સમૂળી નાળિયેરી દ્રષ્ટાભાવ ભેદ જ્ઞાન અંતર્વૃત્તિથી કર્તવ્ય છે. અમૃતની સમૂળી નાળિયેરી એ કહું શું? દ્રષ્ટાભાવ, નાતા દ્રષ્ટાપણે રહેવું, બસ એ જ અમૃત પ્રગટવાનું કારણ છે. અમૃત કોઈ કાળે મરે નહીં એવો ભાવ દ્રષ્ટાભાવ રાખે જ આવશે. અંતકાળે સંભાવ એ જ મુક્તિનું કારણ છે. અમૃતની સમૂળી નાળિયેરી દ્રષ્ટાભાવ ભેદ જ્ઞાન અંતરવૃત્તિથી કર્તવ્ય, અંતરથી આવો ભાવો ભેદ પાડવો જોઈએ કે દેહ તે હું નહીં. મૂળ આત્મા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉપયોગ તે આત્મા, તે ભાવ પરિણામમાં ભાવું તે કર્તવ્ય છે. આત્મા જ શુદ્ધ દ્રવ્ય છે મૂળ સ્વરૂપે, એનું ક્ષેત્ર પણ અસંખ્યાત પ્રદેશીય છે અને એના ભાવ રાગદ્વેષ રહિત છે અને એનો સ્વ પોતાના કાળમાં જ એને રહેવું સમયમાં. એ મૂળ આત્મા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉપયોગ પણ પોતામાં પરિણમાવો આત્મામાં, તેમ જ જીવનું કલ્યાણ છે. તે ભાવ પરિણામમાં ભાવવું તે કર્તવ્ય છે. બાકીનું ભૂલી જવું પુરુષ કે બીજું બધું ભૂલી જવું. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. અંતરવૃત્તિ ઉપર ઉપયોગ રાખી બાહ્ય વ્યવહારે પ્રવર્તા આત્મા સન્મુખ છે. બહારનો ઉપયોગ મૂકી દઈ આત્માને અંતર્મુખ કરીએ તો બસ એમાં ઉપયોગ સ્વમાં આવી ગયો, એટલે એ જ કલ્યાણરૂપ છે. અંતરવૃત્તિ ઉપર ઉપયોગ રાખી બાહ્ય વ્યવહારે પ્રવર્તા આત્મા સન્મુખ છે. ઉપયોગ અંતરમાં, વ્યવહાર ઉપરથી કરે, મન સ્વરૂપ લર્પ હોય તો ક્રિયા તો વચન અને કાયાથી થાય. મન સ્વરૂપના સત્પુરુષના વચનમાં હોય તો કે આત્મ સન્મુખ છે. અંતરવૃત્તિ ઉપર ઉપયોગ રાખી
બાહ્ય વ્યવહારે પ્રવર્તતા આત્મા સન્મુખ છે. જગત આત્મવત જોવામાં આવે. શું લખવું કાંઈ આવડતું નથી. વૃત્તિ સંકુચિત થવાથી લખવા વૃત્તિ થતી નથી. પત્ર 212 વિચાર સોજી. પ્રભુશ્રીજીએ લખ્યું જુનાગઢથી કે જગત આત્મરૂપ જોવામાં આવે. બધાને આત્મા તરીકે જુઓ. વિશેષ હું શું લખું કાંઈ આવડતું નથી. કાંઈ વિશેષ શું લખવું કાંઈ આવડતું નથી. અને વળી વૃત્તિ સંકુચિત થવાથી લખવા વૃત્તિ થતી નથી. વૃત્તિ સંકોચાઈ ગઈ છે એટલે આવું કંઈ લખવાની પણ ઈચ્છા થતી નથી. માટે તમે વચનામૃતિમાં પત્ર 212 વિચારશો. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ, તો તે પામે નિજ દશા જીન છે આત્મ સ્વરૂપ. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. સત્પુરુષના બોધે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. સમજ્યા વણ ઉપકાર શો અને સમજે જીન સ્વરૂપ. પોતે પણ જીન સ્વરૂપ બની જશે. એટલે સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. જે જીનેશ્વર ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ છે તે સદગુરુના ઉપદેશથી સમજે. કેમ કે એ જાણે છે એ કેવું સ્વરૂપ છે. તો તે પામે નિજ દશા, તો તે પોતાની આત્મદશાને પામે. અથવા તો તે પામે જીન દશા, જીનેશ્વર ભગવાનની દશા તે દશાને પામે. અથવા પોતાની શુદ્ધ આત્મદશાને પામે. તો તે પામે નિજ દશા જીન છે આત્મ સ્વરૂપ. જીનેશ્વર ભગવાન પણ આપણા આત્મા જેવા છે. આપણે અથવા એમનો આત્મા આપણા આત્મા જેવો છે. બે સરખું છે. કેમ કે જીન પદ નિજ પદ એકતા. ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. સુખને દેવાવાળા એવા શાસ્ત્રોનું વર્ણન ભગવંતે શા માટે કર્યું બધા મહાપુરુષોએ? બસ કે તારું સ્વરૂપ ને ભગવાનનું સ્વરૂપ એક છે એમ માન. જીન પદ નિજ પદ એકતા. ભેદભાવ નહીં કાંઈ. શુદ્ધ નિશ્ચયને તમારા બેમાં કાંઈ ભેદ નથી. અને સદગુરુના ઉપદેશથી જે સ્વરૂપની પ્રાપ્તિ સમજાશે. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ, તો તે પામે નિજ દશા જીન છે આત્મ સ્વરૂપ. હવે આચારણ સૂત્રની એ ગાથા અહીંયા પ્રભુશ્રી બોલે છે, લખે છે કાગળમાં. કમ્મ દવ્યહિમ સમમ સંજોગો હોય જો જીવસ, સો બંધો નાયવો તસ્ય વિયોગો ભવે મુખ્ખો. કમ્મ દવ્યહિમ સમમ, આનો અર્થ નીચે ફૂટનોટમાં લખ્યો છે. કમ્મ દવ્યહિમ એટલે કર્મ દ્રવ્યની, સમમ એટલે સાથે, સંજોગો એટલે સંયોગ છે. આપણા આત્માનો હમણાં કર્મ દ્રવ્યની સાથે સંયોગ છે. કર્મ દ્રવ્ય કેમ કે પૂતગલ પણ એક દ્રવ્ય છે અને કર્મણો છે તો પૂતગલના બનેલા. એટલે કર્મ દ્રવ્યની સાથે આત્માનો સંબંધ થયેલો છે હમણાં. કમ્મ દવ્યહિમ સમમ એટલે સાથે, સંજોગો હોય સહુ જીવસ. સ્વભાવ જો જુદા છે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ કે લોહ ચુંબક એ લોખંડને ખેંચે, લાકડાને ન ખેંચે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કે પણ લોહ ચુંબક કંઈ ગમે ત્યાં લોખંડ પડ્યું તો એને ખેંચવા ન જાય. એના નજીક આવે એની શક્તિની અંદર ત્યારે ખેંચે. તેમ આપણો આત્મા એવો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કર્મ સાથે છે કે પોતે રાગ દ્વેષ ભાવ કરે તો જે કર્મ આવીને ચોટે, નહીં તો નહીં ચોટે. બધે રહેલા છે એ તો સૂક્ષ્મ છે ને. પૂતગલ વર્ગણાઓ ક્યાં નથી? એમ બધે જ ઠાંસોઠાંચ ભરેલી છે. તેમાં આપણા અંદર એ બધું પોલાણ બધે જ ચારે બાજુ આ શાનું બનેલું? આ એ પૂતગલ વર્ગણાનું જ છે. અનેક પ્રકારની વર્ગણાઓ છે. એવો એ સંબંધ છે. એટલે કે કેવડી ભગવાન આ સંસારમાં રહેલા હોવા છતાં રાગદ્વેષ નથી કરતા. તેમને કર્મણ વર્ગણાઓ કંઈ કરી નથી શકતી. અને આપણે એ કર્મણ આવીને ચોટે છે પછી એને આપણે કર્મ કહીએ છીએ. એવી છે વસ્તુ જગતમાં. તેને લઈને કહ્યું. જેમ કે આજે આપણે આ મોબાઈલથી વાત કરીએ, ફોન આટલું હોય હાથમાં અને ઠેઠ અમેરિકા વાત કરી શકાય, હજારો માઇલ દૂર. કેમ? કોણે કેવી રીતે ગઈએ વાત ત્યાં? એવો પદાર્થ છે
કે જે પદાર્થ સર્વત્ર પથરાયેલો છે પણ આપણને ક્યાં દેખાય? આપણને કંઈ દેખાતો નથી, છતાં વાત ત્યાં જાય છે. હવે તો ફોટા પણ ત્યાં આવી રીતે ત્યાંથી બોલે કે ત્યાં ફોટોય દેખાય, કોણ વાત કરે? હા, તો પછી આ બધું આપણને કંઈ દેખાતું નથી, છતાં થઈ રહ્યું છે કે નહીં? જેમ આપણે રોટલી ખાઈએ, આહાર એમાં ખાઈએ છે, એનો ઉપવાસ હોય ગઈકાલે અને આજે એકદમ ઢીલા પડી ગયા હોઈએ, પણ તરત જ સવારમાં એક ખાલી સાકરનું પાણી કે લવિંગનું એક પાણી લઈ લઈએ કે તરત જ જોશ આવી જાય. એટલે શું થયું? અરે કે આ તો હજુ લીધું પેટમાં ગયું ના, કેમ ક્યાં શું પ્રસરી ગયું ને એકદમ કેમ તાકાત આવી ગઈ? પણ આવી છે એ જાણીએ છીએ. એમ આહાર ખાઈએ છીએ, એનું કેવી રીતે રૂપાંતર થાય સપ્ત ધાતુ રૂપે કાંઈ ખબર નથી, પણ થાય છે જરૂર. શક્તિ આવે છે જરૂર, અને એનો ખળ થઈને મળ બહાર નીકળે એ પણ જરૂર. એટલે આપણને ઘણી બધી ખબર નથી. તે મહાપુરુષો કે એવી નૈમિત્તિક શક્તિઓ છે કે જે વડે ખેંચા એ પાછું અબાધા કાળ સુધી અંદર રહે, અને કર્મોનો ઉદય આવે ત્યારે સુખ